છોડવા છે હું તમને દેખાડું કે આ વળી ગયો છે અને કપાસની કુલે કુલ અમુક જગ્યાએ જે લંબાઈ છે એ તમને દેખાડી રહ્યો છું કે અત્યારે જો કપાસને છોડવાની હાઈટ કેટલી છે એ તમને બતાવીશું. અને આ જે કપાસ ભાંગીને વચ્ચે આવી ગયો છે તો મારા કરતાં પણ વધારે હાઈટ વાળો કપાસ છે. તમે જોઈ શકો છો કે હું ઊંચો હાથ કરું તો પણ મારા હાથ કરતાં વધારે ઊંચો હાઈટ વાળો કપાસ છે. તમે જોઈ શકો છો જે આ છે એ પૂરેપૂરી કપાસની હાઈટ છે. કે મારો હાથ છે એટલો ઊંચો કપાસ છે. જુઓ મતલબમાં સેઢા કરતાં વધારે ખેતરની થોડોક ઊંચો હાઈટ વાળો કપાસ છે એ ઓલી સાઈડ જે ભાંગી ગયો છે. અને આ સાઈડ જો જ્યાં કપાસ ઉભો છે તેમને દેખાડું કપાસની પૂરેપૂરી હાઈટ તમને દેખાડું. અહીંયા પણ કપાસમાં જોઈ શકાય છે કેમ કપાસ પૂરેપૂરો પલળી ગયો છે. અને આ રીતની કપાસની નુકસાની છે. કપાસ પલળી ગયો છે એ તો કપાસ ઉગી જશે અને નીચે જે ખરી ગયો છે એ પણ ઉગી જશે. એટલે એ કપાસ પૂરેપૂરો ફેલ થઈ જવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો વરસાદ પણ છાંટા શરૂ છે. આપણે માઇક્રોફોન અને કેમેરાનું ધ્યાન રાખી અને જલ્દી ઉતાવળ કરશું. ચલો ફટાફટ.